સવારનો નાસ્તો હોય કે સાંજનું જમવાનું ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે થેપલા. તો આપણે થેપલા અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ. આજે મેં અહીં દૂધીના થેપલા બનાવ્યા છે. ખૂબ જ અલગ રીતે ફટાફટ બની જાય છે અને બહુ ઓછા પાણીના ઉપયોગથી. માટે ક્યાંય બહાર જવાનું હોય તો પણ તમે આરામથી તેને સાથે લઈ જઈ શકો છો અને 4 થી 5 દિવસ માટે તમે સ્ટોર કરી અને રાખી શકો છો. ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, એમાં પણ અત્યારે વરસાદ અને આવા વાતાવરણમાં ખૂબ જ મજા આવે ખાવાની. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને. તો આ થેપલા બનાવવા માટે 1 કપ ભરી આપણે ઝીણો રોટલીનો જે લોટ આવે છે એ મેં અહીં લીધો છે. તેની સાથે 1/4 કપ જેટલો દૂધી ખમણેલી લીધી છે. તો આ રીતે સરસ ઝીણું ખમણ કરી અને દૂધી લઈ શકો, અથવા તો તમે મિક્સરમાં પેસ્ટ કરી એ રીતે પણ લઈ શકો. તો પાણી વિના પેસ્ટ તૈયાર કરવી. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે. તમે અહીં લસણનો ઉપયોગ પણ કરી શકો છો. 1 મોટી ચમચી ખાટું દહીં અને અડધી ચમચી મીઠું ઉમેર્યું છે. અડધી ચમચી હળદર ઉમેરી છે. તેની સાથે આપણે અડધી ચમચી ધાણા જીરું ઉમેરશું અને અડધી ચમચી લાલ મરચું ઉમેર્યું છે. અહીં તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો. અડધી ચમચી તલ ઉમેર્યા છે અને 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. અહીં તેલનું પ્રમાણ પણ ઓછું હશે તો પણ થેપલા છે એકદમ સરસ પોચા બનશે, કારણ કે આપણે ખાટું દહીં પણ સાથે ઉમેર્યું છે. અને દૂધીના લીધે પણ આમ થેપલા છે એકદમ પોચા રૂ જેવા બનતા હોય છે. હવે આપણે લોટને સારી રીતે મસાલા સાથે મિક્સ કરી દઈશું. અહીં પહેલાં તમારે પાણી બિલકુલ ન ઉમેરવું. ધીમે ધીમે લોટમાં બધું સારી રીતે મસાલો મિક્સ કરી દેવો અને દૂધી જેમ પાણી છોડશે તેમ લોટ આપોઆપ બંધાઈ જશે. એટલે બને તો બહુ જ ઓછા પાણીમાં જ લોટ બાંધવાની કોશિશ કરવાની. તેના લીધે દૂધીથી જ આપણે લોટ બંધાતો હોય છે. આ એકદમ પરફેક્ટ માપ છે. અને અહીં મેં 2 થી 3 ચમચા જેટલું પાણી 2 વાર કટકે આ રીતે ઉમેરી અને મસળી અને સારી રીતે લોટ બાંધી લીધો છે. લોટ બહુ ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. બહુ વધારે પડતું પાણી ન ઉમેરવું. બાકી આ થેપલામાં કંઈ જ આપણે વધારે ઉમેરવાની જરૂર નથી અને એકદમ ફટાફટ બની જાય છે. આ મસાલામાં આપણે હવે અજમા પણ ઉમેરી શકીએ, સાથે આપણે કોથમરી ઉમેરી શકીએ, મેથી ઉમેરી શકીએ, પાલક પણ તમે ઝીણી સુધારીને ઉમેરી શકો. તમારે જે પણ ઉમેરવું હોય બધું તમે અહીં સાથે ઉમેરી શકો. પરંતુ ફક્ત દૂધીથી પણ ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે. કંઈ પણ ન હોય તો ટેન્શન વિના દૂધીથી તમે આ રીતે થેપલા બનાવી શકો. બહુ હેલ્ધી એવા બની અને તૈયાર થતા હોય છે અને બહુ ઓછા તેલની જરૂર પડે છે. સાથે વણવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે આ દૂધીના થેપલા. અને રેસ્ટ પણ આપણે બહુ દેવાની જરૂર નથી. બાંધી અને 2 થી 5 મિનિટ માટે ઢાંકી અને રાખી દેવાનો. ફરીવાર આ રીતે કેળવી લેવાનો અને એમાં તેલ આપણે ઉમેરી દઈશું 1 ચમચી જેટલું અને ફરીવાર મેં આ રીતે મસળી લીધો હતો. અને હવે મોટી સાઇઝના લુઆ તૈયાર કરી લઈશું. મેં તમને કીધું એમ વણવામાં પણ ખૂબ ઝડપથી આ બની જતા હોય છે. નોર્મલી આપણે મેથીના કે એના થેપલા બનાવીએ તો શું થતું, એકદમ પાતળા વણીએ, મોટી સાઇઝના વણીએ અને વણીએ એટલી વારમાં બીજું ચડી જતું હોય છે. તો ક્યારેક 2 લોકોની જરૂર પણ આપણને પડે છે. પરંતુ આ થેપલામાં એવું નહીં થાય. તમે ફટાફટ એકલા હશો તો પણ બની જશે. અને રાત્રે જમવામાં તો બેસ્ટ છે આ રેસિપી, કારણ કે એકદમ ઝડપથી બની જાય છે. બિલકુલ વાર નથી લાગતી, કારણ કે આપણે આ રીતે થોડા મીડિયમ એવા જાડા વણીએ છીએ. સાવ પાતળા નથી હોતા. અને કિનાર છે એકદમ રાઉન્ડ નહીં થાય, કારણ કે આપણે દૂધી નાખેલી છે ખમણીને. તો એકદમ સાવ ઢીલો લોટ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું. એટલે પાણી ઉમેરવામાં ચોક્કસથી ધ્યાન રાખવું. અને જો તમારે પાણી વધી જાય તો થોડો લોટ વધારે ઉમેરી દેવો. પરંતુ આ માપથી તમે બનાવશો ને તો લોટ અને દૂધી એકદમ પ્રમાણસર રહેશે. એટલે થેપલા છે એ બહુ જ સ્વાદિષ્ટ એવા બનશે. તો આ રીતે હવે તેલ મૂકી બહુ જ ઓછા તેલમાં આપણે તળી પણ શકશું. આ થેપલા છે એમાં વધારે માત્રામાં તેલની પણ જરૂર નહીં પડે. તમે ઈચ્છો તો મીડિયમ ગેસે એકદમ ક્રિસ્પી એવા પણ તળી શકો. અને જો તમને એકદમ સોફ્ટ ભાવતા હોય તો આ રીતે મીડિયમ ગેસે બંને બાજુ સરસ એવા શેકી લેવાના. તો ફટાફટ એવા શેકાઈ જાય છે. અથાણા સાથે, ચટણી સાથે કે પછી ચા સાથે ખાવાની મજા આવે છે. તો અહીં મેં ચા સાથે સર્વ કર્યા છે. તો ઝટપટ ઓછા તેલમાં ફટાફટ બની જતા આ દૂધીના થેપલા બની અને તૈયાર છે. અને તેને ગરમ ગરમ ચા સાથે સર્વ કર્યા છે. રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમે આ રેસિપી બનાવો તો મને કહેજો તમારે કેવી બની. કંઈ પણ તમે કોમેન્ટમાં પૂછી શકો છો. અને નવી રેસિપી સાથે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ.